એક મહત્વના સમાચાર અમદાવાદના સાણંદ બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં આવી ગયું છે। અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સૂચના બાદ સક્રિયતા વધી છે। પાણીના નિકાલની વ્યવસ્થા કરવાના આદેશથી ત્વરિત અસર જોવા મળી રહી છે અને સાણંદ બાવળામાં પાણી ભરાયેલા છે ત્યાં બે આઈએએસ અધિકારીઓ પહોંચ્યા છે। આઈએએસ અધિકારી થન્નાર હસન અને અમદાવાદ કોર્પોરેશનના કમિશનર બંછાનિધિ પાની બંને સાણંદ બાવળા પહોંચ્યા છે અને ત્યાં જ્યાં પાણી ભરાયા છે ત્યાંથી ત્વરિત પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે। સરકારના બે મંત્રીએ અને બે આઈએએસ અધિકારી બંને ફિલ્ડમાં ઉતર્યા છે। મંત્રી પ્રદ્યુમન વાજા બાવળા પહોંચ્યા અને હાલ સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે। તાત્કાલિક પાણીનો નિકાલ થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। સાણંદ વિરમગામ અને આસપાસનો જે વિસ્તાર છે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો હતો। આ સમગ્ર ઘટનાની નોંધ કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ લીધી હતી। ફરીથી એક વખત મુખ્યમંત્રી સાથે વાતચીત કરી હતી અને ત્યારબાદ જવાબદારી સોંપવામાં આવી છે મિનિસ્ટર્સને। અત્યારે હાલ પ્રદ્યુમનભાઈ વાજા શિક્ષણ મંત્રી પણ અત્યારે પહોંચી ચૂક્યા છે। આ વિસ્તાર જે છે ગેલોપ્સનો વિસ્તાર જે છે અહીંયા ટ્રેક્ટરમાં બેસીને અત્યારે પરિસ્થિતિનો જાયજો લેવામાં આવી રહ્યો છે। માહિતી મેળવવામાં આવી છે। સ્થાનિક પ્રશાસનિક અધિકારીઓ પણ આ સાથે ઉપસ્થિત છે। આ વિસ્તાર જે છે કયા પ્રકારની સ્થિતિ હજુ પણ જોવા મળી રહી છે। આ ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક વિસ્તાર જે છે ત્યાં જોઈ શકાય છે કે હજુ પણ પાણી ભરાયેલા છે। જેસીબી અને એવા સાધનોની મદદથી પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। જ્યાં ડિવાઈડર નડતરરૂપ હોય ડિવાઈડર પણ તોડવામાં આવી રહ્યા છે। ખુદ શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા અત્યારે પહોંચી ચૂક્યા છે અને તેઓ પણ ટ્રેક્ટરમાં સવાર થઈ અને અત્યારે પરિસ્થિતિની નિરીક્ષણ કરી રહ્યા છે। સમજી રહ્યા છે ક્યાં કયા પ્રકારની સ્થિતિ જે છે અત્યારે હાલ જે રીતે દ્રશ્યમાં જોઈ શકાય છે પ્રમાણે કયા પ્રકારની સ્થિતિ જોઈ શકાય છે। આ આખો ઔદ્યોગિક વિસ્તાર જે છે પાણીમાં ગરક થઈ ચૂક્યો છે। અત્યારે જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। આ ઔદ્યોગિક જે કંપની છે ત્યાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। પાણી કાઢવામાં આવી રહ્યા છે ફાઇટર મશીનની મદદથી। નદીની વચ્ચે જાણે કે આપણે ઊભા હોઈએ એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ચારે બાજુ બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મુખ્યમંત્રી પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પર બેઠકોનો દોર ચાલુ હતો। બીજી વખત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે એમનો વિસ્તાર છે મત વિસ્તાર છે તેમણે વાતચીત કરી હતી અને ત્યારબાદ પ્રશાસનિક અધિકારીઓ પણ હરકતમાં આવેલા છે અને મંત્રી પણ આવે છે। અત્યારે હાલ સ્થાનિક પ્રશાસનિક અધિકારીઓની સાથે સાથે શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા અત્યારે પરિસ્થિતિનો જાયજો લેવા માટે પહોંચ્યા છે। માહિતી મેળવી રહ્યા છે। આ વિસ્તાર જે છે અત્યારે પણ હજુ પણ વાહન વ્યવહાર સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે। માત્ર ટ્રેક્ટર જેવા મોટા વાહનો જઈ શકે છે અને અત્યારે હાલ પ્રશાસનિક આખું જે પ્રશાસન છે સ્થાનિક એ અત્યારે અહીંયા પહોંચ્યું છે। ગઈકાલે પણ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું એસડીઆરએફ એનડીઆરએફની મદદથી। આજે પણ એ પ્રકારની જે ગતિવિધિ જે છે જ્યાં આવશ્યકતા હોય ત્યાં સહયોગીને વિનંતી કરીશ અહીંયા પણ કયા પ્રકારની સ્થિતિ છે તે પણ દર્શાવે। ચારે બાજુ આખો પાણીનો વિસ્તાર જે છે એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। અહીંયા તમામ પ્રશાસનિક અધિકારીઓ પણ પહોંચ્યા છે અહીંયા હાલ ખાસ અને જ્યાં જુઓ ત્યાં પાણીની સ્થિતિ જોવા મળી રહી છે હાલ। તો આ આખો ઔદ્યોગિક વિસ્તાર જે જોઈ શકાય છે પાણીનું સામ્રાજ્ય। હજુ પણ વરસાદ થમ્યાને 2 દિવસ થયા પણ હજુ પણ ભૌગોલિક પરિસ્થિતિના કારણે પાણીની નિકાલની વ્યવસ્થા નથી થતી। એમની પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરશું કયા પ્રકારની સ્થિતિ છે અત્યારે હાલ અને કયા પ્રકારની બચાવ કામગીરીની સ્થિતિ હાલ અત્યારે કયા પ્રકારની સ્થિતિ છે અને કયા પ્રકારની બચાવ કામગીરી ભારે તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે જે ચાંગોદર મોરૈયા મટોડા અને ચાંચરાવાડી વાસણીમાં આ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યારે ઘણું બધું પાણી ભરાઈ ગયું છે। એટલે હાઈવેને પણ બંધ મૂકવો પડ્યો છે અને તમામ ઇન્ડસ્ટ્રીયલમાં જેટલા બી વર્કર્સ કે જે પણ ભરાયેલા છે તે તમામનું રેસ્ક્યુ કરી લેવામાં આવેલું છે। એટલે હાલ અત્યાર સુધી કેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે અને આજુબાજુ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે? 1000થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે
અને મોટાભાગનું લોકો રેસ્ક્યુ થઈ ગયું છે અને પણ હવે લોકોનું એવું છે કે એ તો સેફ ઝોનમાં છે જે લોકો એ રેસ્ક્યુ કરવાની હાલ ના પાડે છે, જરૂરિયાત પડશે તો એમનું પણ રેસ્ક્યુ કરવામાં આવશે. આ ઔદ્યોગિક વિસ્તારમાં જે છે પાણી નિકાલ માટે કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે? સર, ઔદ્યોગિકમાં હાલ મ્યુનિસિપલ કમિશનર સાહેબ, ડીડીઓ સાહેબ, એસપી સાહેબ તમામ એનું નિરીક્ષણ કરી રહ્યા છે. મંત્રી સાહેબ બી જોડે જ છે, એટલે પમ્પિંગ સ્ટેશનને એ રીતે મૂકીને હાલ કરવાની વ્યવસ્થા ચાલુમાં છે. તો પ્રશાસન લાગ્યું છે કામે. અત્યાર સુધી સંખ્યાબંધ 1000થી વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે. હવે જે વિસ્તાર છે તે વધારે પાણીવાળો વિસ્તાર છે. આ એક ગાડી પણ છે એ ડૂબી ગઈ છે. હજુ પણ વરસાદની સ્થિતિ જે છે એ વરસાદ પૂર્ણ થયા બાદ પણ હજુ પણ અત્યારે પરિસ્થિતિ આ પ્રકારની સ્થિતિ છે. લોકો, સ્વયંસેવકો પણ અત્યારે કામે લાગેલા છે. આ આખો વિસ્તાર જે છે એ પાણીમાં ગરક થઈ ગયો છે. જે સ્થિતિ જોઈ શકાય છે કે આ પ્રકારની સ્થિતિ જે છે. પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે ખુદ શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા મેદાનમાં ઉતર્યા છે. સ્થાનિક પ્રશાસનિક સમગ્ર પ્રશાસન જે છે અત્યારે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ખુદ ગૃહમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એની ગંભીર નોંધ લીધી છે. જરૂરી સૂચના માર્ગદર્શન આપ્યું છે. કેન્દ્ર તરફથી તમામ મદદની ખાતરી આપવામાં આવી છે. આખો જો કયા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, આ ઔદ્યોગિક વિસ્તાર જે છે ત્યાં કયા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, તો તમામ પ્રશાસન છે અત્યારે કામે લાગ્યું છે. અહીંયા પરિસ્થિતિને થાળે પાડવા માટે સ્થળાંતર, રેસ્ક્યુ ઓપરેશન, પાણી નિકાલ, આ તમામ કામગીરી ચાલુ છે. તો હાઈવે ઉપર અત્યારે પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે અને ઔદ્યોગિક વિસ્તાર છે જ્યાં ખૂબ જ પાણી ભરાયા છે. અત્યારે બાવડા, સાણંદ, વિરમગામનું નિરીક્ષણ કરી રહ્યા છે પ્રદ્યુમન વાજા. હાઈવે ઉપર પાણી ભરાયા છે, ઔદ્યોગિક વિસ્તારમાં પાણી ભરાયા છે અને કેવી રીતે આ પાણી જલ્દી નિકાલ કરી શકાય તેને લઈને માર્ગદર્શન તેઓ મેળવી રહ્યા છે, સમીક્ષા કરી રહ્યા છે, જાણકારી પણ સતત તેઓ મેળવી રહ્યા છે કે અહીંયાની ભૌગોલિક સ્થિતિ કેવી છે તેની જાણકારી અત્યારે મેળવવામાં આવી રહી છે. હાઈવે ઉપર આ સ્થિતિ છે, અંદર વિસ્તારમાં શું પરિસ્થિતિ છે, કેટલા દિવસથી આવી સ્થિતિ છે અને ક્યાંથી પાણીનો નિકાલ કરી શકાય છે તેની માહિતી હાલ આપવામાં આવી રહી છે મંત્રી પ્રદ્યુમન વાજાને. સાણંદ બાવડાની સ્થિતિને લઈને પ્રશાસન તાત્કાલિક એક્શનમાં આવ્યું જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સૂચના આપી. પાણીના નિકાલની વ્યવસ્થા કરવાના આદેશની ત્વરિત અસર થઈ અને તાત્કાલિક સરકારના 2 મંત્રીઓ અને 2 આઈએએસ અધિકારીઓ ફિલ્ડમાં ઉતર્યા છે. મંત્રી પ્રદ્યુમન વાજા બાવડા પહોંચી ગયા છે અને ત્યાં ઘૂંટણ સુધી પાણી ભરાયા છે. કેટલા વિસ્તારમાં પાણી ભરાયા છે, કેમ કે ઘણા લાંબા સમયથી ટ્રેક્ટર ઉપર સવાર થઈને પ્રદ્યુમન વાજા, તેમની સાથે અધિકારી અને અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ પસાર થઈ રહ્યા છે અને રસ્તો જે છે એ ઘણા બધા કિલોમીટર સુધીનો પાણી ભરાયેલો છે. આ હાઈવેનો રસ્તો છે અને ત્યાં પાણી ભરાય છે. હવે અહીંયા કેવી રીતે હાઈવે ખુલ્લો કરાવો, કેમ કે વાહન વ્યવહાર અહીંયા પ્રભાવિત થઈ રહ્યો છે પાણી ભરાઈ જવાના કારણે. ટ્રેક્ટર ઉપર જવું પડે એવી સ્થિતિ છે અને એટલે જ પ્રદ્યુમન વાજા ખુદ અધિકારી અને અન્ય સ્થાનિક પોલીસની સાથે ટ્રેક્ટર ઉપર સવાર થઈને માહિતી મેળવી રહ્યા છે કે અહીંયા શું પરિસ્થિતિ છે. ઘણો બધો ભાગ હાઈવેનો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તાત્કાલિક હાઈવેને કેવી રીતે ખુલ્લો કરવો તેને લઈને માર્ગદર્શન આપવામાં આવશે હમણાં થોડી જ વારમાં. ટ્રેક્ટર ઉપર સવાર થઈને મંત્રી પ્રદ્યુમન વાજા સમીક્ષા કરી રહ્યા છે, આ વિસ્તારનું નિરીક્ષણ કરી રહ્યા છે તેઓ અને જલ્દી પાણીનો નિકાલ કેવી રીતે અને ક્યાંથી થઈ શકે છે તેની તેઓ માહિતી મેળવી રહ્યા છે. અહીંયાની ભૌગોલિક સ્થિતિની માહિતી મેળવી રહ્યા છે તેઓ. સાથે જ કયા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં વધારે પાણી ભરાયેલા છે, કેમ કે અહીંયા મોટા મોટા ટ્રક પણ અધવચ્ચે ફસાઈ ગયા છે જે આગળ વધી શકે તેવી સ્થિતિમાં નથી. અને આવી સ્થિતિ તો ઘણા બધા રસ્તાઓની જોવા મળી રહી છે. બસ હોય, મોટા ટ્રક હોય, મોટા વાહનો અહીંયા બંધ પડી ગયા છે, જેથી જલ્દી આ હાઈવેને ચાલુ કરાવવો, પૂર્વવત વાહન વ્યવહાર થવો એ જરૂરી છે. અહીંયાના સ્થાનિકોની પણ મુશ્કેલી ખૂબ વધી ગઈ છે. બહાર પાણી ભરાયેલા છે પણ પીવાના પાણી માટે વલખા મારવા પડે. વીજળી પણ થોડા સમય માટે ગુલ થઈ ગઈ હતી આ વિસ્તારમાં. અને જુઓ કેવી રીતે પ્લાસ્ટિકના જે મોટા પીપ હોય એને જોડીને હોડકા જેવું બનાવ્યું છે અને એનાથી આવજા થઈ રહી છે બિલ્ડિંગ્સમાં, કેમ કે બિલ્ડિંગની અંદર પણ ઘણા બધા લોકો જોવા મળી રહ્યા છે કે જે બહાર નીકળી શકે એવી સ્થિતિમાં છે નહીં.
એટલે આવા નુસ્ખા અપનાવીને લોકો આવજા કરી રહ્યા છે, જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવી રહ્યા છે. ગાડીઓ જુઓ, કેટલી બધી ગાડીઓ લાઇનસર ઊભી છે પાર્ક કરેલી, અને અડધો અડધ પાણીમાં ગરકાવ છે. આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર. ખુદ ગૃહમંત્રી અમિત શાહ, જેમણે મુખ્યમંત્રી સાથે વાતચીત કરી અને સૂચના આપી કે બને એટલી જલ્દી અમદાવાદના સાણંદ, બાવળા, વિરમગામ ત્યાંથી પાણીનો નિકાલ કરો. તાત્કાલિક અધિકારીઓને દોડાવ્યા, મંત્રીઓને જવાબદારી આપી, અને અત્યારે પ્રદ્યુમન વાજા બાવળા પહોંચી ગયા છે. અહીંયા તેઓ સમીક્ષા કરી રહ્યા છે કેટલા પાણી ભરાયા છે. જો સામેથી પણ એક ટ્રેક્ટર આવી રહ્યું છે, અને એ મોટા ભાગે એના જે નીચેનો ભાગ છે એ આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ હાલત છે સાણંદ બાવળાની વરસાદ રોકાયા પછીની. વરસાદ તો રોકાઈ ગયો છે, બંછાનિધિ પાણી પહોંચી ગયા છે અત્યારે ફિલ્ડ ઉપર, અને તેઓ પણ અધિકારીઓ સાથે, કર્મચારીઓ સાથે સ્થાનિક પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે અને માહિતી મેળવી રહ્યા છે. હવે એ સ્પષ્ટ છે કે જલ્દી જ આ વિસ્તારમાં પાણી ભરાવાની જે સમસ્યા છે એ દૂર થઈ જશે, કેમ કે ગૃહમંત્રીની કક્ષાએથી આદેશ આપવામાં આવ્યા છે. મંત્રી, અધિકારીઓ અત્યારે ફિલ્ડ ઉપર ઉતરી ગયા છે, અને જલ્દી આ રસ્તા ક્લિયર થાય, અહીંયાથી વાહન વ્યવહાર પૂર્વવત થાય, લોકો આ મુશ્કેલીમાંથી બહાર આવે, કેમ કે જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવી અઘરી થઈ ગઈ છે. આ તો હાઈવેનો રસ્તો છે, અંદરના જે રસ્તા છે ત્યાં ખૂબ જ પાણી ભરાયેલા છે. હવે કેવી રીતે નિકાલ થઈ શકે છે તેની જાણકારી અત્યારે મેળવવામાં આવી રહી છે, અને જલ્દી જ આ સમસ્યાનો અંત આવશે તેવી અપેક્ષા સૌ કોઈ રાખી રહ્યા છે. આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર, જેમાં તમે જોઈ શકો છો કે પ્રદ્યુમન વાજા ફિલ્ડ ઉપર ઉતર્યા છે. શું પરિસ્થિતિ છે તેની માહિતી તેમણે મેળવી છે, અને ભૌગોલિક પરિસ્થિતિની પણ જાણકારી તેમણે લીધી છે, જેથી કરીને આ પાણી જલ્દી ઓસરે તેવી વ્યવસ્થા કરી શકાય, અને પ્રશાસન પાસેથી બને એટલી જલ્દી કામ કઢાવવાનું છે. અધિકારીઓને પણ આદેશ આપી દેવાયો છે. આગેવાની લીધી છે 2 આઈએએસ અધિકારીઓ, જેમાંના એક છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બંછાનિધિ પાની, અને એક છે આઈએએસ અધિકારી થેન્નાર હસન. તો હવે મળીને સૌ કોઈ, સરકાર અને અધિકારીઓ મળીને સાણંદ બાવળામાંથી કેવી રીતે પાણીનો નિકાલ કરશે તે કામગીરી હવે જોવાની છે, કેમ કે આ સમસ્યા ઘણા કલાકોથી લોકો અહીંયા ફસાયેલા છે. ઘણા બધા એવા લોકો છે કે જે બિલ્ડિંગમાં ઉપર તો જતા રહ્યા, પણ એટલા બધા પાણી ભરાઈ ગયા છે કે તેમને કોઈ જીવન જરૂરિયાતની વસ્તુ મેળવવી હોય તો એ પણ મેળવવામાં મુશ્કેલ છે. રોજિંદી વસ્તુ, દૂધ, ચા, પાણી મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે, અને કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં તો લોકોના ઘરની અંદર પણ ખૂબ જ પાણી ભરાઈ ગયા હતા, જેથી અનાજને બધું જ નુકસાન પામ્યું છે, ઘરવકરી નુકસાન પામી છે. આ ઔદ્યોગિક વિસ્તાર છે. જો અત્યારે લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર, અત્યારે ટ્રેક્ટરના સહારે આવજા કરવી પડે એવી સ્થિતિ છે સાણંદ, બાવળા, વિરમગામની, કેમ કે એટલા બધા પાણી ભરાયા છે. જુલાઈની શરૂઆતમાં આ વિસ્તારો કોરા ધાકોર હતા. અહીંયા રાહ જોવાઈ રહી હતી કે વરસાદ વરસે, પણ વરસાદ વરસ્યો તો એવો વરસ્યો કે ખૂબ જ પાણી ભરાઈ ગયા, અને હવે સ્થિતિ એવી છે કે આ પાણી જલ્દી ઓસરે તે માટેના પ્રયાસ થઈ રહ્યા છે. ટ્રેક્ટરમાં સવાર મંત્રી, અધિકારી જેઓ અત્યારે વાતચીત કરી રહ્યા છે, ચર્ચા કરી રહ્યા છે. પ્રદ્યુમન વાજાએ સમીક્ષા પણ કરી કે શું સ્થિતિ છે, નિરીક્ષણ તેમણે કર્યું છે, માહિતી મેળવી છે, અને હવે જલ્દી જ આ વિસ્તારને જળ કર્ફ્યુમાંથી મુક્ત કરાવવાનો છે. એ કેવી રીતે થશે, બસ એ જ ચર્ચા અત્યારે થઈ રહી છે.